નર્મદા અને આદિવાસી વિસ્તારમાં લોકો માટે લડવાની વાત હોય, લોક પ્રશ્ને સરકારને ભીંસમાં લેવાની વાત હોય તો તરત જ આપણા માનસપટ ઉપર ચૈતર વસાવાનો ચહેરો આવે. અને એ સત્ય છે. ચૈતર વસાએ સૌથી વધુ ગુજરાતના, હું તો કહું છું કે એ હવે માત્ર ન આદિવાસી વિસ્તારના પણ આખા ગુજરાતના યુવાને હૃદય સમ્રાટ બન્યા છે. ખૂબ જ લોકપ્રિય, ખૂબ જ કરિશ્માતી નેતા છે. પરંતુ ચૈતર વસાવાની સાથે સાથે આપણે જો મનસુખ વસાવાને યાદ ન કરીએ તો મિત્રો અન્યાય છે. ચૈતરભાઈ નિશ્ચિત, ચૈતરભાઈનો તો કોઈ વિકલ્પ છે જ નહીં. આદિવાસી હૃદય સમ્રાટ છે, ગુજરાતના યુવાના હૃદય સમ્રાટ છે. આમ આદમી પાર્ટીથી લઈ ગુજરાતની મુખ્ય જે પણ રાજકીય પ્રવાહો છે એ બધા કોઈ પણ ચૈતર વસાવાને અવગણી શકે એમ નથી. પરંતુ મનસુખ વસાવાને પણ આપણે ધન્યવાદ એટલા માટે આપીશું, એમને આપણે એપ્રિશિએટ એટલા માટે કરીશું મિત્રો, કે સત્તા પક્ષમાં હોવા છતાં પણ પોતાના પક્ષને રોકડું પરખાવી દેવાની, સત્ય કહી દેવાની હિંમત મનસુખ વસાવામાં છે. ખાસ કરીને વાત આવે ભરૂચ મનરેગા કૌભાંડની અને દાહોદ મનરેગા કૌભાંડની, તો સૌથી વધુ ભાજપ સરકારને અને ભાજપ સરકારના નેતાઓને સૌથી વધુ બાનમાં કોઈએ લીધા હોય, સૌથી વધુ એમને રોકડું કોઈએ પરખાવ્યું હોય તો એ મનસુખ વસાવા છે. વારંવાર પ્રેસ કોન્ફરન્સ કરી ગાંધીનગરના અધિકારીઓથી માંડી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ અને સ્થાનિક અધિકારીઓ બધાની સંડોવણીનો ખુલ્લેઆમ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ આ લોકોને પડકાર્યા છે. અને કોઈ પણ ભય વિના, કોઈ પણ શેહ વિના સત્યને જેવું છે એવું કીધું છે. એટલે આ વાત આપણે સૌએ, કેમ કે બહુ અઘરું હોય. તમે ભાજપના લોકો એટલા બધા અહંકારી છે. મગધમાં જેમ ધનાનંદનું શાસન હતું ને, ધનાનંદની વિરુદ્ધમાં કશું ન બોલી શકાય, સત્ય પણ ન બોલી શકાય, કંઈક એવું જ ભાજપના શાસનમાં અત્યારે ભાજપ સમર્થિત સરપંચો પણ કંઈ ન બોલી શકે. મનસુખ વસાવા તો મતલબ કેબિનેટ કક્ષાના મંત્રી છે, માત્ર નેતા નથી. બહુ મહત્ત્વના પદો ઉપર રહ્યા અને છે. તો એમના માટે ખૂબ અઘરું છે, કેમ કે ગાંધીનગરમાં બેઠેલા લોકોને બિલકુલ સત્ય સાથે લેવા દેવા નથી. એમને એક શબ્દ પક્ષની વિરુદ્ધ સાંભળવો નથી. ભલે ને એમના મંત્રી બચુ ખાબડને એમના દીકરાઓ કૌભાંડ કરે, કોંગ્રેસના લોકોને હીરા જોટવાની પડી નથી. એટલે મનસુખ વસાવાની આ નિર્ભયતાને, હિંમતને આપણે સલામ કરીએ છીએ. કેમ કે મેં કહ્યું ને, તમે ભાજપ સમર્થિત પંચાયતના સરપંચ હોય તો પણ પક્ષ વિરુદ્ધ કંઈ ના બોલી શકો. એટલા બધા લોકો સરળતાની વાતો કરે છે, પણ સત્તાના મદ, અહંકાર, એક ધારા સત્તામાં રહેવાના કારણે એટલા બધા ધનાનંદ જેવા અહંકારી, સત્તાના મદમાં બેકાબુ હાથી જેવા બનેલા આ ભાજપના નેતાઓને સાચું કહેવું અને સાચું સંભળાવવું આ જગતનું, દુનિયાનું સૌથી દુષ્કર કાર્ય છે. પણ મનસુખ વસાવા વારંવાર એ કરે છે. એટલે મનસુખ વસાવાને આપણે ધન્યવાદ આપીશું, કેમ કે બહુ હિંમત જોઈએ. તમે જુઓ, ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ બધા વિસ્તારો લઈ લો, તમામ એમનો કોઈ પણ મોટો નેતા આટલું સત્ય નથી બોલતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર જ્યારે ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા ત્યારે પણ મનસુખભાઈએ સ્ટેન્ડ લીધું, મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એટલે આદિવાસી હિત માટે ચૈતર વસાવા જેટલા કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, એટલા જ મનસુખભાઈ માત્ર ભાજપમાં છે એટલે આપણે એમનો વિરોધ કરીએ તો આ ક્યાંક ને ક્યાંક અન્યાય હશે, આ ક્યાંક ને ક્યાંક ઉતાવળ હશે. મનસુખભાઈએ સત્તામાં રહી અને મહત્ત્વના પદ ઉપર રહીને પણ સરકારને જેટલી પડકારી છે એટલી ગુજરાતના કોઈ નેતાએ, આ કદના નેતાએ પડકારી હોય એવું મારા 41 વર્ષમાં મારા ધ્યાને નથી આવતું. તો મનસુખભાઈને આપણે શું અભિનંદન આપીશું. અને આ જ ખરા રાજનેતા કહેવાય, આ જ ખરા લોકનેતા કહેવાય કે ભાઈ પોતાના પદ, પોતાની સત્તાનો વિચાર કર્યા વિના. 2025માં ખૂબ અઘરું છે. બધા જ સમાજના નેતાઓ માત્ર સ્વાર્થ માટે જીવે છે. એવા કાળમાં પોતાના પદ અને સત્તા, પોતાના અસ્તિત્વની ચિંતા કર્યા વગર મનસુખ વસાવા જે રીતે વિસ્તારના લોકો સાથે ઊભા રહ્યા, નમસ્કારને પાત્ર છે. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.